હેલો નમસ્કાર મિત્રો, મારા નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો શું તમારે પણ લીંબુડીની અંદર ફૂલ આવીને ખરી જાય છે? તો તેના માટે આપણે દેશી જુગાર અને દેશી આઈડિયા અને દેશી નુસ્ખો અજમાવી જોઈએ, જેના કારણે છે તે તમારા લીંબુડીના ફૂલ છે તે ખરશે નહીં તેવો ખાસ મજાનો એક દેશી નુસ્ખો આજે આપણે તમને બતાવવાનો છે મિત્રો। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડીયોમાં હું તમને જણાવીશ કે એવો દેશી કયો નુસ્ખો છે અને કઈ વસ્તુ નાખવી જેના કારણે આપણા લીંબુડીના ફૂલ આવે છે એ ખરી ના જાય મિત્રો। થતું હોય કે વરસાદ અથવા તો વાતાવરણ અનુકૂળ ના હોય તો આપણે લીંબુડીને ફૂલ તો વધુ પ્રમાણમાં આવે છે, પણ ઘણીવાર એવું થાય કે આપણે લીંબુડીના જેટલા ફૂલ આવ્યા હોય એટલા બેસતા નથી ને ખરી જતા હોય છે। વારે વારે ફૂલ આવે અને પાછા ખરી જાય ત્યારે આપણને એમ થાય કે આ લીંબુડી શું કામની। હવે મિત્રો આપણને ખબર જ છે, પહેલાં તો આપણે બે વિડીયોમાં પહેલાં જે આગલા બે ભાગ દેખાડ્યા એની અંદર લીંબુડી કેવી રીતે કળે ને ત્યાર પછી વધુ પ્રમાણમાં કેવી રીતે ફાલ આવે એના વિશે વિડીયો બનાવ્યા તમે કદાચ જોયા છે, ના જોયા તો હજી આપણી ચેનલમાં જઈ અને જોઈ આવજો મિત્રો। હવે તમને જણાવી દઈએ કે મિત્રો જે આપણી લીંબુડી છે તેની અંદર આપણે ફૂલ ઘણીવાર ખરી જતા હોય તો તેના માટે કેવી રીતે ઉપાય કરવો મિત્રો, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો। ઘણીવાર ઘણા દવાનો છંટકાવ કરવાનું કહે છે, પરંતુ આપણે મિત્રો દવા છંટકાવ કરવાની જરૂર નથી મિત્રો। ઘેરે જ એવો ઉપાય કરશું જેના કારણે આપણે લીંબુડી છે તેને લીંબુ વધુ પ્રમાણમાં આવશે અને જે લીંબુ આવેલા છે તે ખરશે પણ નહીં, અને ફૂલ જે વધુ પ્રમાણમાં આવે તો જ વધુ પ્રમાણમાં લીંબુ આવે મિત્રો, એ તો આપણને ખ્યાલ હશે। તો ફૂલ ખરે નહીં એવો આપણે ઉપાય કરવાનો છે મિત્રો, જેથી કરીને આપણી લીંબુડીને છે તે વધુ પ્રમાણમાં લીંબુ આવે ને આપણી લીંબુડીને જેટલી મહેનત કરીએ એ યોગ્ય થાય મિત્રો। તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે તમારે કઈ રીતે મિત્રો દેશી નુસ્ખો અજમાવવાનો છે મિત્રો। તો ખાસ કરીને પહેલાં તો મિત્રો તમારે પાણીનું નિયંત્રણ કરવાનું છે। આપણે ઘણીવાર એવું થતું હોય વારંવાર જ્યારે ફૂલ આવે ત્યારે એક જ ધારું પાણી આપતા હોય તો તમારે લીંબુડીના ફૂલ છે તે પીળા થઈને ખરી જશે મિત્રો। એટલે જ્યારે લીંબુડીને ફૂલ આવે એટલે તમારે એક અઠવાડિયું જેટલું જવા દેવાનું છે। જ્યારે એમ લાગે કે ફૂલ છે થોડા કરમાવા મળ્યા ત્યારે ફરી એકવાર પાણી આપવાનું છે અને જોતાં પૂરતું જ પાણી આપવાનું છે, જેથી કરીને આપણે લીંબુડીના ફૂલ છે તે પીળા થઈને ના ખરી જાય। ખાસ કરીને વાતનું ધ્યાન રાખવાનું છે, એટલે પાણીનું નિયંત્રણ એક પહેલાં ખાસ મિત્રો આપણે જોવાનું છે, જેથી કરીને આપણે લીંબુડીના ફૂલ છે તે મિત્રો ખરીને જાય। હવે મિત્રો બીજી વાત તમને એમ કરી દઉં કે જે આપણે સોલાની રાખ આવે છે તે લેવાની છે ને તે તમારે છે તે હું તમને દેખાડું એ રીતે મિત્રો નાખી દેવાની છે। માટે મિત્રો સૌ પ્રથમવાર તમારે જે લાકડાની રાખ સોલામાંથી જે નીકળે છે પ્યોર લાકડામાંથી, ઘણીવાર એવું થતું હોય કે આપણે સોલામાં છે મિત્રો તે પ્લાસ્ટિક અથવા તો કચરો નાખેલો એવી રાખ નથી લેવાની। પ્યોર લાકડામાંથી અથવા તો સાણામાંથી જે રાખ નીકળે છે એ 2 મુઠ્ઠી જેટલી લઈ લેવાની છે। ત્યાર પછી જે આ થડ આવે છે તેની આજુબાજુમાં ગોળ કરી મિત્રો જે આપણે રાખ લીધી છે એ નાખી દેવાની છે, જેથી કરીને રાખમાં રહેલા પોટેશિયમ અને કેલ્શિયમના કારણે તમારી લીંબુડી છે તે સરસ મજાની ખોળશે અને જ્યારે કળા પછી લીંબુના ફૂલ આવતા હોય છે મિત્રો। હવે તમને જણાવી દઉં કે આપણે ફૂલ આવે પરંતુ ખરી જતા હોય તેના માટે મહત્વનો એક પોઈન્ટ છે, એ તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનો છે। આના કારણથી જ તમારા જે લીંબુડીના ફૂલ આવે છે એ ખરશે અને વધુ પ્રમાણમાં લીંબુ આવશે મિત્રો। તો હવે તેના માટે જ રાખ લેવાની છે મિત્રો। રાખ છે તે 2 થી 3 ચમચી સારેથી લઈ લેવાની છે। તેને છે તે 10 લીટર અથવા 10 લીટર પાણીમાં છે તે ઓગાળી નાખવાની છે અને 8 થી 10 કલાક મિત્રો જવા દેવાનું છે। એટલે કે આપણે જે રાખ નાખેલી છે પાણીમાં એને 8 થી 10 કલાક પલાળવા દેવાની છે। ત્યાર પછી છે તેને મિત્રો એક સરસ મજાના પાત્રની અંદર ગાળી લેવાની છે મિત્રો। 1 લીટર પાણીની અંદર 2-3 ચમચી આપણે રાખ લેવાની છે। 10 લીટર મને બોલાઈ ગયું હતું, એટલે કે 1 લીટર પાણીની અંદર છે તે 2-3 ચમચી લઈને આપણે પલાળી દઈએ। ત્યાર પછી છે એક પાત્રમાં ગાળી લેવાનું છે મિત્રો, એટલે જેથી કરીને રાખનો ભૂકો હોય અલગ નીકળી જાય। ત્યાર પછી જે આપણે પાણી ગાળેલું છે રાખનું એ પાણી એક સ્પ્રે બોટલમાં લઈ લેવાનું, અથવા તો તમે કોઈ એવું જાતે કરીને સાવણી અથવા બીજા કોઈ વસ્તુથી છે તેનાથી પણ છાંટી શકો છો મિત્રો। એને ત્યાર પછી લઈને આપણે લીંબુડીની ચારે બાજુ એટલે કે લીંબુડીની માથે છે તે અઠવાડિયામાં 1 થી 2 વાર છાંટી દેવાનું, જેથી કરીને છે લીંબુડીમાં જે પોટાશ ને કેલ્શિયમ ઘટતું છે એ પાંદડામાં ઘટવા નહીં દે, એના કારણે તમારા લીંબુડીના ફૂલ છે એ ખરશે નહીં મિત્રો। ને ત્યાર પછી છે તેમાં જે જીવાત આવેલી હોય જીવાત પણ જે રાખના કારણે છે તેમાં રહેલા તત્વોના કારણે જે જીવાત હોય છે મરી જશે, જેથી કરીને છે તે તમારી લીંબુડીના ફૂલ મિત્રો ખરવાનું એકદમ મટી જશે અને તમારી લીંબુડીની અંદર છે તે મિત્રો ભરપૂર ફૂલ આવવા લાગશે। એટલે ખાસ કરીને આ ઉપાય એકવાર તમે જો અત્યાર સુધી ન કર્યો તો એકવાર મિત્રો ટ્રાય મારી જજો। આ ખૂબ જ સારો એક ઉપાય છે મિત્રો, કારણ કે ઘણીવાર માર્કેટની અંદર દવા લાવવા છતાં આપણને રિઝલ્ટ ના મળે, એના કારણે કરતાં મિત્રો આપણે ઘરે રહેલી વસ્તુથી સારું એવું રિઝલ્ટ મેળવીને એકવાર ટ્રાય મારી જજો મિત્રો। તમારે જ્યારે લીંબુડીમાં ફૂલ આવે ત્યારે રાખ લઈને રાખનું પાણી કરીને મિત્રો છંટકાવ કરી દેજો। એક ખૂબ જ સારો એવો દેશી નુસ્ખો છે મિત્રો, એકવાર અજમાવી જજો। તમારી લીંબુડીની અંદર પણ લીંબુ વધુ પ્રમાણમાં આવશે ને જો ફૂલ ખરશે નહીં। જો ફૂલ ન કરે તો આપણને મિત્રો ખ્યાલ હશે કે જે લીંબુ છે તે વધુ પ્રમાણમાં આવતા હોય તો મિત્રો આ દેશી નુસ્ખો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, અને આ વિડીયો છે તે તમામ મિત્રોને શેર કરવાનું ના ભૂલતા।